નમસ્કાર વહાલી વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો આગળ CAT એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની આપણે પરીક્ષાની તૈયારી કરી છે બેટા. ધોરણ 5માં આવતી પરીક્ષામાં આપણે આગળ તમને એકદમ ટેસ્ટ માટે એકદમ PDF ફ્રી મળી જશે. ક્લાસ પણ સંપૂર્ણ ફ્રી છે બેટા, કોઈ ચાર્જ આપવાની જરૂર નથી. ક્લાસ નંબર 7 છે. ક્લાસ નંબર 7માં આજનું ચેપ્ટર શું શીખવાનું છે બેટા? સંકેતો અને ચિહ્નો. તો સંકેતો અને ચિહ્નો કેવી રીતે આપણે શીખવાનું છે, એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી જઈશું અને આપણે અગાઉની પરીક્ષામાં પૂછેલા પ્રશ્નોને પણ સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું બેટા. ચલો, તો આગળ બેટા આગળ જે તમને થંબનેલ દેખાય છે એ તમને સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા. તમે ત્યાં આગળ જઈને જોઈ શકો છો બેટા. આગળ બેટા મારો WhatsApp નંબર છે, ત્યાં આગળ તમે PDF પણ મંગાવી શકો છો બેટા. ચલો, હવે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ તમારે ફૂલ સ્ક્રીન ઉપર તમારે બેટા જોવાનું છે કે કેવી રીતે આપણે દાખલા સોલ્વ કરવાના છે. એકદમ બેઝિક હશે, બેઝિકથી લઈને બધી જ વસ્તુ એડવાન્સ જોવાનો પ્રયાસ કરીશું બેટા. તો જો બેટા, આગળ બે વસ્તુ બને છે. શું છે આપણો ટોપિક? શું છે? સંકેતો અને ચિહ્નો. સંકેતો અને ચિહ્નો. તો સંકેતો અને ચિહ્નો એટલે શું? ફોર એક્ઝામ્પલ બેટા, હું કહું કે આ પ્લસ, આ માઇનસ, આ ગુણાકાર, આ ભાગાકાર, આ @ કર્યો હોય, હેઝ કર્યો હોય, પછી આમ એરો હોય, આમ ઉપર એરો હોય, આમ હોય, તેમ હોય, પછી આમ કરીને આમ ભાગાકારનો નિશાન કર્યો હોય, એ ગુણાકાર હોય, તો બેટા બધા શું કહેવાશે? સંકેતો. તો આપણે ખબર આમ જે જમણી બાજુ જાઓ બેટા, પછી આ ડાબી બાજુ જાઓ, પછી આ ઉપર જાઓ, આ નીચે જાઓ, તો બેટા આગળ શું કહેવાશે? સંકેતો અને ચિહ્નો આપણે દર્શાવીશું. શું દર્શાવીએ બેટા? સંકેતો અને ચિહ્નો દર્શાવીએ છીએ. પરંતુ સાહેબ, આ ચેપ્ટર શા માટે ભણવાનું છે આપણે? કે શા માટે ભણવાનું છે? કેમ કે બેટા સમજો, આ ચેપ્ટર શા માટે ભણવાનું છે એ જોઈએ. તો બેટા સમજો કે આ ચેપ્ટર ભણવા માટે આપણને કેમ આપણા 5મા ધોરણમાં ઉમેરવામાં આવે છે, પછી કેવી રીતે સોલ્વ થાય છે એ પણ જોવાનો પ્રયાસ કરીશું બેટા. તો આગળ જો શું વસ્તુ છે બેટા, કે ચેપ્ટરની શરૂઆત કેમ થાય છે ભણવાની, ધોરણ 5માં જ કેમ આપણને શીખવાડવામાં આવે છે બેટા. તો સમજો કે આગળ માની લો કે એ વ્યક્તિ છે બેટા, કોણ છે? એક વ્યક્તિ છે. અને આગળ કયો વ્યક્તિ છે? બીજો વ્યક્તિ છે. કોણ છે બેટા? બીજો વ્યક્તિ છે. ઓકે, તો આગળ સમજો કે આ મગન છે અને આ છગન છે. બે વસ્તુ સમજો બેટા, મગન છે ને છગન છે. તો બેટા આગળ આ ક્યાં છે બેટા? આર્મી. માની લો કે શું છે બેટા? આર્મી છે, તો સૈનિક છે. અને આ કોણ છે બેટા? દુશ્મન. માની લો શું? માની લો બેટા દુશ્મન છે. તો બેટા આગળ સમજો કે જ્યારે પણ કોઈ ડિફેન્સ હોય અથવા કોઈ પોલીસ દળ હોય બેટા, એ શું કરશે? કોડિંગમાં વાત કરશે. શેમાં વાત કરશે બેટા? કોડિંગમાં વાત કરશે. શેમાં કરશે? કોડિંગમાં. કેમ કે માની લો કે ભૂલે ચૂકે બી આગળ આર્મી ઓફિસર પકડાઈ જાય તો પણ ખબર પડે ને, એમનો મેસેજ લીક થાય કે આપણે દુશ્મનોને કેવી રીતે હરાવવાના છે, કેવી રીતે સ્ટ્રેટેજી બનાવવાની છે, તો પણ એ લોકોને ખબર પડે નહીં. કેમ કે આપણે બધું શું કર્યું છે? કોડિંગ કર્યું છે. શું કર્યું છે? કોડિંગ. ફોર એક્ઝામ્પલ અહીં આગળ લખ્યું હોય કે આગળ A+1 2+3, એનો મતલબ એમ કહેવાનો તમારે જે સાહેબ હોય એને શું કહેવાનું કે આનો મતલબ શું છે? A+2+3 નો મતલબ શું કે આપણે હવે એમની પર હુમલો કરવો પડશે. પરંતુ અહીં આગળ આ દુશ્મનને ખબર નથી કે A+2+3 શું છે બેટા. ખબર પડી ગઈ? તો આગળ આપણે બે વસ્તુ ડિફેન્સ કરી કે આપણી લાઈફમાં પણ કે જ્યારે બી આપણે કોઈ ટોપ સિક્રેટ વાત કરવી હોય બેટા, ત્યારે આપણે શું કહીએ છીએ? કોડિંગમાં વાત કરવાની હોય બેટા. શું વાત કરીએ? કોડિંગમાં, જેથી કરીને કોઈને પણ ખ્યાલ આવે નહીં. ખબર પડી ગઈ? ઓકે, તો હવે આવું ચેપ્ટર આપણે એકદમ સંપૂર્ણ અહીં જોવાનું છે બેટા. એકદમ ફ્રી કોર્સ છે બેટા. મારું આગળ અભિયાન છે કે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને અભિયાનમાં જોડું. અભિયાન શું છે? સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે બેટા. અમારી યુટ્યુબ ચેનલ છે, અમારો WhatsApp નંબર છે, ત્યાં તમે પ્રેક્ટિસ માટે PDF પણ મોકલાવી શકો છો અને ધોરણ 5ના જવાહર નવોદયના ક્લાસ પણ તમે જોઈ શકો છો બેટા. આ બંને મારી શું છે? Instagram ID છે. ઓકે, હવે આપણે તમારો ફૂલ ફોકસ બેટા આગળ સ્ક્રીન પર રાખવાનું છે. હું વચ્ચે ડિસ્ટર્બ કરવા આવીશ નહીં. તમારું ફૂલ ફોકસ સાથે ભણવાનું તૈયારી ચાલુ કરવાની છે બેટા. એકદમ બેઝિકથી શરૂઆત કરવાની છે. ફોર એક્ઝામ્પલ બેટા, હું કહું કે 2 + 2 = ખાલી જગ્યા થાય. ઓકે, પછી 3 - 2 = ખાલી જગ્યા થાય. 4 - 3 = ખાલી જગ્યા થાય. તો અહીંયા પ્રશ્ન આવશે બેટા કે અહીંયા પ્લસ બરાબર લેવાના A, માઇનસ બરાબર લેવાના C, પછી ગુણાકાર હોય તો લેવાના D. તો બેટા આનો જવાબ કેવી રીતે સોલ્વ કરવાનો સમજો. અહીં શું છે બેટા? પ્લસ છે,
તો પ્લસ હોય તો શું મૂકવાનું એ, તો 2a2 એટલે શું થઈ ગયા બેટા 4a થઈ ગયા. કેટલા થઈ ગયા 4a. ચલો 3 - 2 એટલે કે 3માંથી 2 જાય તો બેટા એવી રીતે નહીં કરવાનું. શું કરવાનું છે બેટા અહીં આગળ આપણે સમજવાનો પ્રયાસ કરો કે આપણે શું ભૂલ કરીશું. 2 ને 2 4 a, 3માંથી 2 જાય તો 1 c, 4માંથી 3 જાય તો બેટા 4માંથી 3 જાય તો 1 શું છે c. તો બેટા આપણે આમ કરીએ તો આ દાખલો આપણો શું પડશે ખોટો પડશે. શું પડશે બેટા શું પડશે ખોટો પડશે. કેમ કે આપણને પહેલાંથી સૂચના આપી દીધી છે કે આ કોડ તમારે યાદ રાખવાનો છે. એટલે કે બેટા આવું તમને પરીક્ષામાં આપેલું હશે. સમજો કેવી રીતે કહું છું કે તમને ક્વેશ્ચન આ રીતના પૂછાય કે 3 7 - 8 × 5 ભાગ્યા 4 સોરી 5 જ લખી નાખો. ચલો બેટા આવો ક્વેશ્ચન પૂછાય પરીક્ષામાં. તો હવે તમને શું કહે છે બેટા કે જ્યાં પણ બાદબાકી દેખાય તેને શું કરવાનું બેટા સરવાળો. જ્યાં પણ સરવાળો દેખાય ત્યાં શું કરવાનું બેટા બાદબાકી. અને ગુણાકાર દેખાય ત્યાં તમારે શું કરી દેવાનું બેટા ભાગાકાર. અને ભાગાકાર દેખાય ત્યાં તમારે શું કરી દેવાનું બેટા ગુણાકાર. તો હવે સાહેબ કેવી રીતે જવાનું. જો તમે બેટા શું કરશો ભૂલ શું કરશો તમારી ભૂલ કહો કે 7માંથી 8 જાય તો 1 કરશો. ચલો પેલા ભાગો સંબંધ લઈએ તો 8 × 5 = 40. હજુ ભાગો સંબંધ લાગશે બેટા તો શું છે 5 × 5 × 8 - 7. તો બેટા શું કરશો 8 × 8 તો 7 - 8 તો જવાબ શું આવે બેટા -1. પરંતુ તમે આવું કરવા જાઓ એટલે તમારો દાખલો આખો પડે ખોટો. કેમ ખોટો પડે સમજો. તમને કીધું છે શું બેટા સિમ્પલ વેમાં શું કીધું છે તમારે તો સૌથી પહેલાં રકમ તમારે બદલાવી પડશે. કેવી રકમ બનાવવી પડશે કે બાદબાકીની જગ્યાએ પ્લસ મૂકવાના. તો બાદબાકીની જગ્યાએ 7 + પ્લસ. ઓકે ગુણાકારની જગ્યાએ શું મૂકવાનું કીધું છે ભાગાકાર. તો ગુણાકાર એટલે કે 8/5. ઓકે હવે ભાગાકારની જગ્યાએ કેટલા મૂકવો છે ગુણાકાર. તો 8 × 5 કરવા પડશે બેટા. તો હવે જો હવે તમારી રકમ સાચી બની. આ તમારી રકમ શું બની બેટા સાચી બની. તો હવે બેટા સમજો કે ચલો સૌથી પહેલાં ભાગુ સભામાં શું થશે બેટા સાહેબ કે ભાગુ સભા શું છે સમજાવો. તો ભાગુ સભા શું છે બેટા કે જ્યારે પણ કોઈ પણ દાખલામાં બેટા કોઈ પણ દાખલામાં એક કરતાં વધારે નિશાની આવે બેટા એક કરતાં વધારે નિશાની આવે ત્યારે શું કરવાનું બેટા આપણે ભાગુ સભાનો નિયમ લગાડવાનો. તો સાહેબ આમાં કેવી રીતે ખબર પડશે ભાગુ સભાનો નિયમ લાગે બેટા કે સમજો બેટા સરવાળો આવ્યો છે ભાગાકાર ગુણાકાર આવ્યો છે. ઓકે તો ચલો તો સૌથી પહેલાં ભાગ એટલે કે ભાગાકાર. તો ભાગાકાર નિશાની કહે છે હા તો 8/5. ઓકે પછી 8/5 કરવો પડશે બેટા. તો 8 અહીંયા કરવાના 5 અહીંયા કરવાના. તો 5 × 5 તો જવાબ કેટલા બેટા 3. અહીંયા મીંડો ઉતારો અહીંયા પોઈન્ટ મૂકો 5 × 6 = 30. ઓકે બેટા 0 તો જવાબ કેટલા 1.6. તો લખી દો બેટા 1.6 × 5 + 7. ચલો હવે આટલું ખબર પડી ગઈ. હા બેટા સંપૂર્ણ ફ્રી કોર્સ છે તો તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક જોઈ. હવે બેટા શું થશે હવે કોનો નિશાની આવી ગુણાકારની. તો આ ગુણાકાર આ બંને વચ્ચે થશે એટલે કે 1.6 × 5 તો 5 × 6 = 30 શૂન વધી પડી 3 5 × 5 ને 3 8 તો 8.0 એટલે કે 8. તો 7 + 8 તો જવાબ કેટલો આવ્યો બેટા 15. જવાબ કેટલો આવ્યો 15. તો હવે સમજો કે બેટા અહીં તમે જોઈ લીધું કે જવાબ કેવી રીતે આવે છે. કારણ કે શું છે બેટા બધું સિમ્બોલ ઉપર ડિપેન્ડ કરે છે. સિમ્બોલ ક્યારે કઈ રીતે બદલાઈ નાખશે કંઈ ખબર પડશે નહીં. ઓકે કેમ કે હું તમને બેટા આગળ જ્યારે તમે ક્લાસ પૂરો થશે ત્યારે તમને હું પ્રેક્ટિસ માટે આપીશ 15 થી 20 દાખલા આપીશ. તમારે બેટા કોમેન્ટ કરીને કોમેન્ટમાં જવાબ આપવાનો છે સમજાવવાનો પ્રયાસ કરવાનો છે કે અહીં તમને ખબર પડશે કે ક્લાસ કેવી રીતે લખવાનો છે ને ક્લાસ કેવી રીતે બનાવવાનો છે બેટા. અહીં આગળ તમારે ખાલી માત્ર ક્લાસ જોવાનો છે પ્રેક્ટિસ કરવાની છે બેટા. પ્રેક્ટિસ માટેની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી હશે. પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને ક્લાસ ક્યાંય જાય નહીં બેટા. તમને દરરોજ ક્લાસ મળતા રહે. હવે સમજો કે હું તમને આગળ ક્વેશ્ચન લખીશ તમારે હું આ 1 મિનિટ જેટલી રાહ જોઈશ. ઘણો જવાબ જે પણ આવે એ મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ ક્વેશ્ચન નંબર 2નો જવાબ આ આવે છે. તો પછી મને પણ ખ્યાલ આવે બેટા કે તમે એક્ટિવ છો. ઓકે હું તમને નિશાની પણ આપી દઈશ અને અગાઉના પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પણ ડિસ્કસ કરીશું. અને જ્યારે છેલ્લે ક્લાસ પૂરો થવા આવે ત્યારે તમને 20 પ્રશ્નોની પ્રેક્ટિસ આપીશ અને એના સિવાયની પણ પછી એક પ્રેક્ટિસ પેપર તમને ટેસ્ટ પેપર મળી જશે બેટા. પણ ટેસ્ટ પેપર ક્યારે અપાય કે આપણે જ્યારે એક અઠવાડિયું થઈ જાય ને પછી ટેસ્ટ પેપર આવે એટલે આપણને ખબર પડે કે કેટલું યાદ રહ્યું છે બેટા. ઓકે ચલો હું આ એક રકમ લખું છું ને તમે ત્યાં આગળ ફૂલ ધ્યાન રાખજો બેટા. ચલો
સૌથી પહેલાં બેટા ક્વેશ્ચન લખું છું, તમારે આગળ મને કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો છે. હું કહું કે 3 + 2 ભાગ્યા 2 વત્તા 6 માં જ્યાં સરવાળો બરાબર ગુણાકાર લેવાનું છે, સરવાળો પછી બાદબાકી બરાબર ભાગાકાર લેવાનું છે. ઓકે, તો બેટા એ તમે સિમ્બોલ બદલાવાનો. તમારે શું કરવાનું? સૌથી પહેલાં સિમ્બોલ બદલાવાનો છે. આ મારી આ લો તો જવાબ શું આવશે એ મને કોમેન્ટ બોક્સમાં કહો બેટા. શું કરવાનું છે? જવાબ તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. શું છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ગણો બેટા, શાંતિથી ગણવાનો પ્રયાસ કરો. હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. ચલો હવે શરૂઆત કરો બેટા. શું કીધું છે? ચલો હું શીખવાડીશ પ્રશ્ન સોલ્વ કરવાનો, કેવી રીતે કરવાનો. સૌથી પહેલાં રકમ જુઓ. તો રકમ આપણે એક વખત અહીં લખી નાખવાની પેપરમાં સાઈડમાં. ઓકે, એટલે આપણને ભૂલ પડે નહીં તો ડાયરેક્ટ આપણે ઇન્ડેક્સ ઉપરથી પણ બની શકે. સરવાળાની જગ્યાએ ગુણાકાર મૂકી દો બેટા. તો અહીં આગળ ગુણાકાર મૂકી દો. ઓકે, અહીં ગુણાકાર મૂકી દો. બાદ બાકીની જગ્યાએ ભાગાકાર, એટલે કે ભાગાકાર છે ત્યાં બાદ બાકી મૂકી દો. ઓકે, તો બેટા હવે વાપરો ભાગુસબા. શું વાપરો? ભાગુસબા. સૌથી પહેલાં જો ભાગાકાર થાય છે? નહીં થતો, જે નિશાની જ નથી. ગુણાકાર હા, તો બેટા ગુણાકાર અહીંયા થશે કે 2 × 6 = 12, 3 × 2 = 6. આમ થઈ ગયું. ઓકે, તો જવાબ શું આવે બેટા કે 6 - 12. તો બેટા સમજો કે અહીં કોઈ નિશાની નથી, એટલે કે પ્લસની. તો પ્લસ માઇનસ શું હશે બેટા? માઇનસ. કેટલા થશે બેટા? 6માંથી 12 જાય તો જવાબ શું હશે? 6. પરંતુ મોટાની નિશાની, તો મોટા નિશાની માઇનસની, તો જવાબ શું હશે બેટા? 6. ખબર પડી ગઈ? ચલો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનું છે. હા બેટા, જો તો ખાસ જોવાનું કે સંપૂર્ણ ફ્રી કોર્સ છે. શેનો સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો છે. તમને બેટા અમારી વોટ્સઅપ ચેનલ છે, અહીં આગળ પ્રેક્ટિસ માટેની PDF પર તમને બેટા વોટ્સઅપમાં મળી જશે. સાથે બેટા અમારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમે વોટ્સઅપ કરી શકો છો. ઓકે બેટા, ચલો હવે આગળ જઈએ. ક્વેશ્ચન બી બદલાવ બેટા. ક્વેશ્ચન કયો આવશે? હા, અરે 2 આવશે. કયો આવશે બેટા? ક્વેશ્ચન નંબર 2. તમારો જવાબ કહેવાનો છે બેટા કોમેન્ટ બોક્સ. ઓકે, ક્વેશ્ચન નંબર 3 જુઓ બેટા. ફોર એક્ઝામ્પલ A + C - 6 + 3 / 2 જ્યાં A બરાબર 2 લેવાના છે. શું લેવાનું છે? A બરાબર 2, B બરાબર 4. પ્લસની જગ્યાએ શું કરવાનું છે બેટા? 2. પ્લસની જગ્યાએ શું કરવાનું છે? 2. માઇનસની જગ્યાએ બેટા શું કરવાનું છે? 3. ભાગાકારની જગ્યાએ 2. તો બેટા અહીં આગળ તમને આવી શું આપેલી છે બેટા? અંદર નોટ આપેલી જ હશે. તમારે કંઈ જાતે બનાવવાની હોય નહીં. તમારે શું કરવાનું છે બેટા? આ નોટ જે આપેલી છે એ નોટના આધારે તમારે શું કરવાનું છે? આ જે નોટ આમાં ફિલ કરવાની છે બેટા. ઓકે, હું તમને આગળ 1 મિનિટનો ટાઈમ આપું છું. તમે બેટા આને મને જવાબ કોમેન્ટ બોક્સમાં કહો. પછી હું તને જવાબ શીખવાડવાનો પ્રયાસ કરું બેટા કે કેવી રીતે તમે સોલ્વ કરશો. ચલો 1 મિનિટ લઈ લો બેટા. ચલો હવે આપણે બેટા ખબર પડી ગઈ સાહેબ કઈ રીતે દાખલા ગણવાનો છે. ચલો તો બેટા ચલો એની જગ્યાએ કેટલા લેવાના છે? 2. તો મૂકો સૌથી પહેલાં એની જગ્યાએ 2. પ્લસની જગ્યાએ શું લેવાનું છે બેટા? 2. સીની જગ્યાએ કેટલા લેવાના છે બેટા? સી નથી. ચલો તો સી એમને મૂકી દો. માઇનસની જગ્યાએ કેટલા લેવાના છે? 3. પછી બીની જગ્યાએ કેટલા લેવાના છે? 4. પ્લસની જગ્યાએ કેટલા લેવાના છે? 2. પછી 3ની જગ્યાએ શું લેવાનું છે બેટા? 3ની જગ્યાએ 3 છે. અચ્છા, 3ની જગ્યાએ શું લેવાય બેટા? કાં બાદ બાકી લઈ શકો અથવા તો 3 લઈ શકો બેટા. તો અહીં આગળ ચલો આપણે બાદ બાકી, ચલો 3 કરી દઈએ. ભાગાકારની જગ્યાએ કેટલા લઈ શકો બેટા? 2.
તો હવે સમજો બેટા કે કોડ આ રીતે પણ બને. ઓકે બેટા, કોડ જે રીતે બનાવો હોય એ રીતે બને. હવે સ્પેસિફિકલી તમને કહું બેટા કે તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ચેનલ દ્વારા તમારે બેટા મોકલી દેવાનું છે. હવે સમજો કે બીજા ક્વેશ્ચન કેવા આપશે તમને બેટા આમાં ચિહ્નવાળામાં. તો ક્વેશ્ચન જુઓ શું કીધું છે બેટા કે માની લો કે 3 × 6 ભાગ્યા 2 વત્તા 4 અને 1 × c નો ગુણાકાર કેટલો થશે. અને હવે બેટા તમને નોંધ આપીએ છીએ બેટા, શું છે નોંધ, કે જ્યાં પણ ગુણાકાર દેખાય ત્યાં તમારે શું કરી દેવાનું બેટા બાદબાકી, જ્યાં પણ ભાગાકાર દેખાય ત્યાં તમારે શું કરી દેવાનું સરવાળો, અને જ્યાં પણ સરવાળો દેખાય ત્યાં આગળ તમારે શું કરી દેવાનું ગુણાકાર. આવી તમને નોટ આપી હશે. ઓકે બેટા, હવે સમજો કે a બરાબર કેટલા લેવાના છે 2, c બરાબર કેટલા લેવાના છે 4. તો આ નોટ પ્રમાણે તમારે શું કરવાનું છે કોડ બનાવવાનો છે. શું બનાવવાનો છે બેટા કોડ સોલ્વ કરવાનો છે. તો કોડ કેવી રીતે સોલ્વ કરશો સમજો બેટા. સૌથી પહેલાં શું કરવું છે નિશાની મૂકશું બેટા. તો નિશાની કોની કોની મૂકશું જોઈ લઈએ આપણે આગળ બેટા. ઓકે ચલો, તો 3 × 6. તો 3 × 6 નો મતલબ કે ગુણાકારની જગ્યાએ શું કરવાનું બાદબાકી. તો 3 - 2. પછી ભાગાકારની જગ્યાએ શું કરવાનું છે સરવાળો બેટા. અહીં શું છે સરવાળો. ચલો તો શું છે 2. પછી સરવાળાની જગ્યાએ શું કરવાનું બેટા ગુણાકાર × 4. તો બેટા આટલો કોડ મળી ગયો. ઓકે, હવે સમજો કે અહીં આનો કોડ શું બનશે a × c નો. તો એ ગુણાકારની જગ્યાએ શું મૂકવાનું છે બેટા સરવાળો, અથવા તો ગુણાકારની જગ્યાએ બાદબાકી કીધું છે a - c. આનો કોડ આ બની ગયો બેટા. ઓકે ચલો હવે સોલ્વ કરવાનો પ્રયાસ કરો બેટા કે 3માંથી ચલો ભાગાકાર સૌથી પહેલાં ગુણાકાર થશે ભાગો સવાથી 4 × 2 = 8 વત્તા -2 + 3. તો હવે સમજો શું છે 3 × 2 = 8. તો 8 ને 5 13, 8 ને 5 8 ને 3 9 × 10 11 - 2. તો જવાબ શું આવે બેટા 9. કેટલો આવે જવાબ 9. ઓકે, e - c બેટા. તો એ બરાબર કેટલા લેવાનું છે 2 2 અને c તો 4. તો આનો જવાબ કેટલો આવે બેટા -2. તો તમને કોડ ખબર પડી ગઈ બેટા. આનો કોડ મતલબ 9 હશે, આનો કોડ મતલબ -2 હશે બેટા. તો આગળ આ સમજ્યા બાદ આપણે સમજ્યા બાદ બેટા આપણે ખબર પડે કે કોડ કેવી રીતે સોલ્વ થાય છે. કેમ? કારણ કે બેટા આ એકદમ કોમ્પ્લિકેટેડ દાખલાઓ છે, પણ તમને હું એકદમ ઇઝી સમજાવવાનો પ્રયાસ કરું. તો આગળ બેટા આપણે ખબર પડી કે ભાગુશાબાનો નિયમ આવડવો જોઈએ. ક્યારે આવડવું જોઈએ બેટા સોલ્વ કરતા વખતે. ઓકે, જો ના આવડતો હોય તો બેટા તમે અગાઉના ક્લાસ જોઈ લેજો, ત્યાં તમને ખબર પડી જશે કે કેવી રીતે ક્લાસ ચાલે છે, સાહેબ કેવી ફોર્મ્યુલા ભણાવે છે, જેથી કરીને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બેટા તમને ફાયદો થાય બેટા કે સાહેબ કેવું ભણાવે છે બેટા. ઓકે ચલો હવે આપણે થોડાક પ્રશ્નો આગળ ડિસ્કસ કરીશું, થોડાક પ્રશ્ન તમને ગણવા આપીશું અને તમારે શું કરવાનું છે એક કોમેન્ટ બોક્સમાં બધા જવાબ કોમેન્ટમાં કહેવાનું છે. હું આગળ લખી નાખીશ કે પ્રેક્ટિસ વર્કશીટ તમારે જાતે કરવાનું છે બેટા. હું તમને આગળ ઉપર પણ લખી નાખીશ કે ક્વેશ્ચન નંબર એમાં તમારે સિમ્બોલ તરીકે શું લેવાનું છે, સિમ્બોલ નંબર 2માં શું લેવાનું છે, પણ થોડાક હવે લેવલ વધતા જશે બેટા. અને જેમ જેમ ક્લાસ આગળ જશે તેમ તેમ તમારું લેવલ પણ વધતું જશે બેટા. ચલો તો સૌથી પહેલાં સમજો બેટા શું વસ્તુ છે. માની લો પ્રેક્ટિસ માટેના પ્રશ્નો લખી દો બેટા. પ્રેક્ટિસના પ્રશ્નો હવે થોડો કોમ્પ્લિકેટેડ બનશે, પછી હું તમને પ્રેક્ટિસ કરીશ. ક્વેશ્ચન નંબર 1 જુઓ બેટા. ક્વેશ્ચન નંબર 1 માની લો કે a@+2 +has 3 - 2 જ્યાં બરાબર શું લેવાના છે બેટા 2. ઓકે, જ્યાં 2 દેખાય ત્યાં શું લેવાના છે બેટા પ્લસ. શું લેવાના છે પ્લસ. અને જ્યાં હેઝ દેખાય ત્યાં તમારે શું લેવાનું છે સી. આ રીતનો કોડ બનાવવાનો છે બેટા. ઓકે, તો હવે તમે શું કરશો બેટા સૌથી પહેલાં દેખાય અહીંયા 2 મૂકી દો. ચલો આ 2 મૂકી દો, આ કાઢી નાખો 2, પછી નથી. ચલો ઓકે, તો જ્યાં 2 દેખાય પ્લસ કરી દો, તો 2 દેખાય છે ત્યાં પ્લસ કરી દો, અહીંયા 2 દેખાય તો પ્લસ કરી દો. ઓકે, જ્યાં હેઝ દેખાય ત્યાં સી કરી દો, હેઝ અહીંયા દેખાય છે તો સી કરી દો. તો બેટા આનો કોડ શું બનશે બેટા સમજો. આનો કોડ શું બનશે બેટા 2 +++ c +3 - કે સાહેબ આવો કોડ બને. હા બેટા આ કોડ બનશે. શું બનશે બેટા આ કોડ બનશે. કે સાહેબ આનો ફાયદો શું છે. માની લો બેટા કે અહીંયા પર્સન કોઈ એક છે, વ્યક્તિ એ છે, અહીંયા કોઈ દુશ્મનનો રસ્તો છે બેટા, અને આગળ શું છે બેટા દુશ્મન છે, અને
શું છે બેટા? દુશ્મન છે. તો બેટા આગળ આ વસ્તુ વ્યક્તિ જાય છે, આ સૈનિક જાય છે અને એનો કમાન્ડર બેટા એટલે કે એને કે જે નેતા હોય મતલબ કે એનો જે સૈનિક હોય ઉચ્ચ અધિકારી બેટા અહીં આગળ હોય. તો બેટા અહીં પહોંચે આને અહીં હેડક્વાર્ટરમાંથી શું આપે બેટા? સંદેશો આપ્યો હોય કે તારે જઈને કહેવાનું છે કે રસ્તો શું છે. તે શેમાં આપે છે બેટા? કોડમાં આપશે. શેમાં આપશે? કોડમાં. તો કોડ શું આપ્યો હશે બેટા? આર્ય કોડ આપ્યો હશે. બધું આ કોડ કોને ખબર છે? ઓનલી ફોર આ મેજરને જ ખબર હશે. આ દુશ્મનને ખબર પડશે નહીં કે પ્લસની જગ્યાએ શું લેવાનું છે ને માઇનસની જગ્યાએ શું લેવાનું છે બેટા. ખબર પડી ગઈ? ચલો સરસ. હા બેટા તમને પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન આપું છું. શું છે? ક્વેશ્ચન નંબર 1 પ્રેક્ટિસ માટેના બેટા. શેના માટેના? પ્રેક્ટિસ માટે. તમારે જવાબ મને કોમેન્ટ બોક્સમાં કહેવાના છે. તો સૌથી પહેલાં તમને બેટા નોટિફિકેશન લખી દઉં કે જ્યારે પણ પ્લસની નિશાની આવે એનો મતલબ શું સમજવાનો તમારે? શું લેવાનું? માઇનસ. જ્યાં ગુણાકારની નિશાની આવે ત્યાં તમારે શું લેવાનું? પ્લસ. જ્યાં પણ બાદબાકીની નિશાની આવે ત્યાં તમારે શું લેવાનું બેટા? બાદબાકીની નિશાની આવે ત્યાં તમારે લેવાનો ભાગાકાર. અને જ્યાં પણ એક દેખાય ત્યાં શું લઈ લેવાનું બેટા? એટ ધ રેટ. અને જ્યાં 2 દેખાય ત્યાં શું લઈ લેવાનું બેટા? હેચ લઈ લેવાનું. ઓકે. તમારે આ વસ્તુ બધું બેટા યાદ રાખવાનું છે. મતલબ કે તમારે કંઈક ગોખવાનું નથી. તમારે ખાલી અને આ તો બેટા તમને પરીક્ષામાં આપેલું હશે. ઓકે. શું કર્યું હશે બેટા? પરીક્ષામાં આપેલું હશે આ વસ્તુ કે શું તમારે લેવાની છે. હું તમને પ્રેક્ટિસ કરવા રહ્યો છું. ચલો ક્વેશ્ચન નંબર 1 3 વત્તા @ +2 - 6 આનો કોડ શું બનશે બેટા? કોમેન્ટ બોક્સમાં કહો. બેટા આ જ વસ્તુ છે તમને જે જ્યારે પણ હું પ્રશ્ન પૂછીશ ત્યારે તમને ખબર પડી જશે. ઓકે. ચલો બીજો પ્રશ્ન છે બેટા 6 + હેઝ +2 / 6 બરાબર ખાલી જગ્યા. ઓકે બેટા તમારે શું છે? આ 10 થી 20 પ્રશ્ન આપીશ તમને બેટા. 6 + 3 બરાબર 6 9 2 બરાબર ખાલી જગ્યા. ઓકે. તમારે 3 પ્રશ્નો થઈ ગયા છે. સ્ક્રીનશોટ પાડી લો પછી તમારે દાખલો ગણો આગળ ગણી શકો છો બેટા. ચલો ખૂબ સરસ. હવે બેટા જુઓ ક્વેશ્ચન નંબર 4 6 / પ્લસ. હવે બેટા આગળ સિમ્બોલ બદલાશે બેટા. શું બદલાશે? સિમ્બોલ. ધારો કે સ્ટારનો મતલબ શું છે બેટા? સ્ટારનો મતલબ છે ગુણાકાર. પછી @ નો મતલબ શું છે બેટા? 3. હેઝનો મતલબ શું છે બેટા? હેઝનો મતલબ થશે 4. સરવાળાનો મતલબ શું છે બેટા? બાદબાકી. પણ બાદબાકી જ્યાં હશે એનો મતલબ શું છે બેટા? ભાગાકાર. ઓકે. તો ચલો હવે આનો કોડ બનાવો. ચોથો 6 + 3 @ ફૂદડી એટલે કે સ્ટાર હેઝ 4 - 3 આનો કોડ શું હશે બેટા? એ તમે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. ચલો ક્વેશ્ચન નંબર 5 તો 6 9 @ *3 7 6 8 - બરાબર ખાલી જગ્યા. ચલો કે છઠ્ઠો દાખલો @ હેઝ ભાગાકારમાં +3 / +6 - 2 આનો બેટા કોડ તમારે કહેવાનો છે. કોડ શેમાં કહેશું સાહેબ? મને કોડમાં જવાબ શેમાં જોઈએ? કોમેન્ટ બોક્સમાં જોઈએ બેટા. શેમાં જોશે? કોમેન્ટ બોક્સમાં. કે શું સાહેબ આવો દાખલા પૂછે? હા બેટા આ જ મેથડના હોય છે પરંતુ તમને શું આપેલું છે? ફકરામાં આપેલું છે બેટા. આ જે વસ્તુ લખી છે તમને શેમાં આપી હશે બેટા? ફકરામાં હશે. શેમાં આપી હશે બેટા? ફકરામાં આપી હશે. ઓકે. ચલો આટલી ખબર પડી ગઈ બેટા. ચલો સરસ. હવે આ ચેનલને બેટા તમે સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને દરરોજ ક્લાસ મળતા રહે બેટા. ચલો હવે આગળ જોઈએ કે એક અગાઉની પરીક્ષામાં કેવો પ્રકારનો પ્રશ્ન પૂછાયો જોઈ લઈએ. ચલો શું કીધું છે? જો પ્લસ એટલે ગુણાકાર હોય, ગુણાકાર એટલે શું હોય બેટા? પ્લસ હોય. ભાગાકાર એટલે શું હોય બેટા? પ્લસ હોય. અને માઇનસ એટલે પણ શું હશે બેટા? પ્લસ હશે. તો આ કોડનો તમારે યુઝ કરીને તમારે આ સોલ્વ કરીને મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. પ્રેક્ટિસનો નંબર આવશે બેટા 7મો. શું હશે બેટા? 7મો. માન લો કે 6 + 7 × 3 / 8 + 20.
ઓકે બેટા, તો બેટા ડાયરેક્ટ ભાગાકાર થશે નહીં, તમારે પહેલાં સિમ્બોલ બદલાવવા પડશે, આ બધા સિમ્બોલને પછી તમારે કરવું પડશે. ચલો 8મું, તો 6 ગુણ્યા 3 ભાગ્યા 3 વત્તા 4 વત્તા 2 વત્તા 1. ઓકે, સરસ. ચલો બેટા, હવે 9મો દાખલો જુઓ. તો 6 ગુણ્યા 6 ફૂદડી 3 ભાગ્યા 4 વત્તા 2 વત્તા 1 બરાબર ખાલી જગ્યા. ઓકે બેટા, ચલો 10મો દાખલો જુઓ. 9 વત્તા 2 વત્તા 3 વત્તા -2 વત્તા 6 વત્તા 4 પ્લસ 2 બરાબર ખાલી જગ્યા. હા બેટા સમજો કે સાહેબ અહીંયા કોઈ સિમ્બોલનું કંઈ ના આપ્યું હોય તો નહીં, એમને જ મૂકી દેવાનું સિમ્બોલ. અહીંયા આપણે આપ્યું હોય એટલું જ લેવાનું, વધારાનું લેવાનું નહીં બેટા. ખબર પડી ગઈ? ઓકે, ચલો હવે તમારે બીજું શું છે જોવાનું છે મિત્રો? શું જોવાનું છે કે તમારે સંપૂર્ણ કોર્સ એકદમ ફ્રી છે બેટા. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્રિન્ટ માટે એટલે કે ટેસ્ટ આપવા માટે તમને PDF પણ મળી જશે. તો બેટા મને વોટ્સઅપ કરજો કે સાહેબ મને સ્પેસિફિકલી 6થા ક્લાસની જોઈએ છે કે 7મા ક્લાસની જોઈએ છે, તો હું તમને એ પ્રમાણે આપીશ. બધી જોતી તો બધી ટેસ્ટ આપીશ બેટા. પરંતુ એક પ્રયાસ કરજો બેટા કે ટેસ્ટ તરત ના આપતા. કેમ? કારણ કે આપણે લગભગ 40થી 50 જેવા ચેપ્ટર શીખવાના છે, એનાથી પણ વધારે છે બેટા. એટલે કે આપણે દર અઠવાડિયે દર રવિવારે એવું ગોઠવીએ બેટા કે તમે ટેસ્ટ આપો, જેથી કરીને તમને ટેસ્ટ ગમે ત્યારે માંગશો ત્યારે મળી જશે બેટા. ઓકે, કોઈ પૈસા આપવાની જરૂર નથી, ખાલી મેસેજ કરી દેજો બેટા વોટ્સએપમાં. ઓકે, ચલો હવે બેટા ક્લાસ તમારે સંપૂર્ણ જોવાનો છે, તમારા બધા જ મિત્રોને મોકલવાનું છે, જેથી કરીને સારામાં સારી રીતે શીખી શકે, સમજી શકે બેટા. કોડિંગ ખબર પડી કેવી રીતે કોડ થતું હોય, બસ આ જ મેથડ હોય છે. પણ તમે ટેસ્ટ આપશો, 100 MCQ સોલ્વ કરશો બેટા, પછી તમને એકદમ કોન્ફિડન્સ આવી જશે બેટા. ચલો મળીએ. જય હિન્દ, જય ભારત બેટા.